નમસ્કાર મિત્રો, વાવ ગુજ્જુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે। હું છું હર્ષદ અને મારી સાથે છે મારો મિત્ર લાલુ। ફરીવાર એક સુંદર મજાના સ્થળની મુલાકાત માટે આપણે જઈ રહ્યા છીએ। આપણે સુંદર મજાના રસ્તા પરથી એટલે કે બામણાસા ગીરથી લઈને છેક ગીર ગઢડા સુધી આગળ વધવાનું છે। તો અહીંયાથી આપણે જે જંગલના રસ્તા પર આગળ વધવાનું છે તો એના માટે જંગલ ખાતા દ્વારા કડક સૂચનાઓ છે એ આપણને આપવામાં આવેલી છે કે જેને આપણે વાંચી અને આગળ વધીશું। જો સુંદર મજાનો રસ્તો છે, એકદમ હરિયાળી ચોતરફ આપણને જોવા મળે છે। 100 એકરાએ કુદરત છે એ ખીલી ઉઠેલી છે। આપણે સુંદર મજાના આવા રસ્તા પર અનેક અવનવા જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે એની પણ મુલાકાત અવશ્યથી જો ભાગ્યમાં હશે તો આપણને થશે। આપણે પશ્ચિમ ગીરનો જે આ જંગલ વિસ્તાર છે એમાં આગળ વધી રહ્યા છીએ। હવે અહીંયાથી વન્યજીવો માટે જે અવર જવરનો જે આ વિસ્તાર છે એ વિસ્તારની આપણે નજીક પહોંચી ગયા છીએ। ખાસ આ જે સાઇન બોર્ડ છે એને પણ આપણે જોતા જઈશું। સુંદર મજાના ઝરણા પેટે આગળ વધતો ધસમસતો આ જે પ્રવાહ છે તમે જોઈ શકો છો। ખૂબ જ સુંદર મજાનું આ વ્યૂ છે। જો વન્ય પ્રાણીને ખાદ્ય કે ખોરાક આપવો નહીં, તો મિત્રો અહીંયા જે કોઈ પણ પ્રકારનું આપણને પ્રાણી જોવા મળે છે એને કોઈ પણ પ્રકારનો ખાદ્ય પદાર્થ આપવાની સખત મનાઈ છે। જો વાહનને રસ્તા પર ક્યાંય ઊભું રાખવાની પણ મનાઈ છે અને વાહનમાંથી નીચે ઉતરવાની પણ મનાઈ છે, કારણ કે અહીંયા ખૂંખાર એવું જે સાવજ છે એ સાવજના અવર જવરનો આ વિસ્તાર છે। જો સામે તમને હરણાઓ છે એ સુંદર મજાના બેઠેલા જોઈ શકો છો। જંગલની મધ્યમાં આવેલો એક નેસ છે કે જેને અહીંયા સ્થાનિક ભાષામાં આપણે નેહડો કહીએ છીએ, એ પણ તમે જોઈ શકો છો। કાચા મકાનો છે, સુંદર મજાની પ્રકૃતિના ખોળે છે એ લોકો છે પોતાનું ગુજરાન છે ચલાવતા હોય છે। માત્ર પ્રકૃતિને આધીન જ પોતાનું જીવન છે જીવતા હોય છે। ખૂબ જ નયન રમ્ય આ દ્રશ્ય છે મિત્રો। અચૂકથી એકવાર છે આ જગ્યાની મુલાકાત લેજો। રૂબરૂ જ્યારે પણ તમને સમય મળે ત્યારે અહીંયા આવવાનો મોકો મળે ત્યારે અચૂકથી આ જગ્યાને નિહાળજો। ચોમાસા દરમિયાન એનું જે અલૌકિક વાતાવરણ છે એ તમને જોવા મળશે। સુંદર મજાના રસ્તાઓના વળાંકો છે।
આવા વ્યૂ માટે આપણે ક્યાંય પણ ગુજરાતની બહાર જવાની જરૂર નથી. આ તમામ લોકેશનો આપણા ગુજરાતની અંદર જ છે. સુંદર મજાના ચોમાસાના દિવસો છે. હવે વરસાદ આવવાની પણ તૈયારીનો સમય છે, પૂર્ણ થઈ ગયો છે. હમણાં જ વરસાદની શરૂઆત છે, પણ થઈ જશે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે જામવાળા ગામ. જો કે જામવાળા ગામ એના જે થાબડી પેંડા માટે છે ખૂબ જ પ્રખ્યાત છે. તો તમે આ તરફ આવતા હો ત્યારે અચૂકથી જામવાળાના જે થાબડી પેંડા છે એ ખાવાનું ચૂકશો નહીં. આપણું જે સ્થાન છે ટપકેશ્વર મહાદેવ, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. જો જંગલની ધારોની અંદર આવેલું આ એક સુંદર મજાનું ધામ છે. રસ્તો થોડો અઘરો છે મિત્રો. અહીંયાથી આપણે હવે ચાલીને આગળ વધવાનું છે. તો મિત્રો આપણે અહીંયા હવે ચાલીને આગળ વધવાનું છે, કારણ કે અહીંયા આપણી ટુ વ્હીલર ગાડી છે એ જઈ શકે એમ નથી. આમ તો ઘણો બધો સફર છે અમે ખેડેલો છે. વચ્ચેનું ઘણું બધું એવું અંતર હતું કે જેને આપણે શૂટ કરેલું નથી, કારણ કે 50 કિલોમીટરનું અંતર અમે કાપીને ખાસ તમારા માટે આ જંગલની અંદર સુંદર મજાનું જે ધામ છે, જેને આપણે ટપકેશ્વર મહાદેવના નામથી ઓળખીએ છીએ, તેના દર્શન છે એ આજે હું તમને કરાવીશ. તો ચાલો મિત્રો. રસ્તો પણ તમે જોઈ શકો છો કે તાજો જે વરસાદ પડેલો છે એના કારણે પથરાઓ છે પણ લપસણા થઈ ગયેલા છે. એટલે ચોમાસા દરમિયાન છે એ અહીંયા આવવા માટે ખાસ એ ધ્યાન રાખવું કે વરસાદનું પ્રમાણ કેટલું છે, અથવા તો આગળ કેટલો વરસાદ પડેલો છે. કારણ કે વચ્ચે જે એક નદી છે એ નદીમાં જો વધારે પ્રમાણમાં પાણી આવેલું હશે તો તમે અહીંયા સુધી પહોંચી શકશો નહીં. એટલે ખાસ આ જગ્યાની જ્યારે પણ મુલાકાત લ્યો ત્યારે એક ચોમાસા દરમિયાન ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે અહીંયા વરસાદનું પ્રમાણ છે કેટલું રહેલું છે. જો તરફ તમે જોઈ શકો છો મિત્રો, માત્ર જંગલ, હરિયાળું જંગલ, માત્ર તમે પક્ષીઓના અવાજો છે એ જ તમને સંભળાશે, બાકી કોઈ પણ પ્રકારનો અવાજ તમને સંભળાશે નહીં. જો મિત્રો આપણે આપણા મંદિરથી ઘણા બધા નજીક છીએ. અહીંયાથી તમે આ નજારાને માણી શકો છો. જુઓ, આ છે ગીરનું જંગલ. ચો તરફ માત્ર ને માત્ર હરિયાળી. ચાલો આગળ વધીએ. તો મિત્રો ફરીવાર પાછી આપણે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ. તમે ચાર તરફ જોઈ શકો છો કે માત્ર ને માત્ર સુમસાન અને સુંદર મજાનું અદ્ભુત સ્વરૂપ ધારણ કરેલું આ જંગલ છે કે જેનો નજારો તમે આમ સ્પષ્ટ રીતે જુઓ તો તમને એમ થાય કે ભાઈ અહીંયા ને અહીંયા જ રહેવું છે, અહીંયાથી ક્યાંય જવું નથી. માત્ર ને માત્ર પક્ષીઓનો જે કલરવનો અવાજ છે એ સંભળાય છે. આ તો કુદરત છે એની આ એક સુંદર મજાની આ રચના છે. અને આના મધ્યની અંદર આવેલું આ એક સુંદર મજાનું જે ધામ છે કે ભાગ્યે છે એ તમે કે તમારા કોઈ સંબંધીએ છે એની મુલાકાત લીધેલી હોય. આવું આ સુંદર મજાનું જે આપણું આ ધામ છે એની મુલાકાત માટે આપણે હજુ પણ આગળ વધવાનું છે. જોઈ શકો છો કે આપણે એક પર્વત ચડી અને પાછા એને ઉતરી રહ્યા છીએ.
તો મિત્રો, આપણે આપણું જે ધાર્મિક સ્થાન છે ટપકેશ્વર મહાદેવ, ત્યાં આપણે પહોંચવા જઈ રહ્યા છીએ. બસ હવે થોડું જ અંતર બાકી છે. તમે આજે એવા અલૌકિક જે શિવજીના દર્શન છે એ આજે તમે કરવાના એક સૌભાગ્ય છે તમને પ્રાપ્ત થશે. તો મિત્રો, આપણે હવે અહીંયાથી સ્ટેપ બાય સ્ટેપ પગથિયાઓ ઉતરી અને આપણું જે મંદિર છે એનું ગર્ભગૃહ છે ત્યાં સુધી પહોંચવાનું છે. તમે જોઈ શકો છો કે વાતાવરણ એકદમ શાંત છે. એક સુંદર મજાની ખાઈ જેવું છે એ આપણને અહીંયા નજરે ચડે છે. મંદિર કયું? આ રહ્યું સામે. ઓમ નમઃ શિવાય. હવે આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન છે એ કરીએ. અહીંયા તમારે ઝૂકીને જ આગળ વધવું પડશે. જો ખૂબ જ સૌભાગ્યશાળી છો તમે બધા કે આવા સુંદર મજાના જે ટપકેશ્વર મહાદેવ છે એના દર્શનનો તમને લાવો મળ્યો છે. જોઈ શકો છો કે પથ્થરની ઉપરથી જે જળ છે એ અભિષેક કરવા માટે શિવજીનું જે લિંગ છે એના ઉપર આવી રહી છે. તો અહીંયા કુદરતી રીતે જળાભિષેક છે એ ભગવાન શિવ પર થાય છે. મિત્રો, મંદિરની પાછળની સાઈડ તમે નજર કરશો તો એક ગુફા જેવું છે એ ઊંડું ઊંડું ભર્યું છે આપણને જોવા મળે છે કે જ્યાં આગળ જઈ શકવું એ આપણા માટે શક્ય હોય એવું લાગતું નથી. પરંતુ આપણો જે આ હેતુ છે કે તમને ગીરના જંગલની અંદર આવેલું જે આપણું ટપકેશ્વર મહાદેવનું જે મંદિર છે એના તમને દર્શનનો જે લાભો છે એ આજે તમને પ્રાપ્ત થયેલો છે. તમારા માટે છે એ આટલું રિસ્ક લઈ આટલું ચાલી અને અહીંયા સુધી આવી છે. માટે આપણી જે આ યુટ્યુબ ચેનલ છે એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા મિત્રો સંબંધીઓને પણ આ મોકલી અને એમને પણ છે આપણી ચેનલ છે એ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરાવજો કે જેથી એ પણ આવા ગીરના જંગલની અંદર આવેલા જે અદ્ભુત અલૌકિક સ્થાનો છે એની મુલાકાત અને દર્શનના લાભ છે એ લઈ શકે અને નવી નવી માહિતી છે એ પ્રાપ્ત કરી શકે. અહીંયા મંદિરની બહાર તમે જ્યારે આવો છો ત્યારે અહીંયા તમને સુંદર મજાની નાની નાની ગુફાઓ છે જોવા મળે છે. એક મોટી ગુફા છે એ અહીંયાથી થોડીક આગળ છે, પરંતુ ત્યાં અત્યારે છે એ જવું અશક્ય છે અને જો કે જંગલ ખાતા દ્વારા છે એને પ્રતિબંધિત પણ કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે આ નાની નાની જે ગુફાઓ છે કે પહેલાના સમયના જે ઋષિમુનિઓ છે એમના દ્વારા નિર્મિત કરાયેલી આ ગુફાઓ છે. તમે ચો તરફનું એકવાર નજારો છે એ તમે જુઓ તો તમને ખ્યાલ પડે ખરેખર આ જગ્યા છે એ અલૌકિક છે, સ્વર્ગ સમાન છે એ આ જગ્યા છે. અવશ્યથી એકવાર છે એ આ જગ્યાની મુલાકાત માટે છે એ તમે આવજો, ચોક્કસથી આવજો. પરંતુ આવતા વખતે મેં તમને કીધું એટલી વસ્તુનું ધ્યાન રાખજો. એક તો અહીંયા આગળ જે ગામ છે ત્યાં પસાર થતી જે નદી છે એની એકવાર ચોક્કસ માહિતી લઈ લેવી, કારણ કે જો ત્યાં વિશાળ પ્રમાણમાં વરસાદ હશે તો તમે અહીંયા સુધી પહોંચી શકશો નહીં. જોકે સમય પણ ઘણો થઈ ગયો છે અને વરસાદ પણ ચાલુ થયો છે, એટલે હવે આપણે આ જગ્યાને છે એ વંદન સાથે વિદાય આપીશું.